બારના ગાબટ ગામમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં ચોરી. અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના ગાબટ ગામમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં ચોર ત્રાટકે આશરે ₹60,000ની ચોરી થઈ છે. ફરિયાદી ગિરીશભાઈ અંબાલાલભાઈ પટેલની ફરિયાદ અનુસાર ઉમિયા માતાજીના મંદિરના પૂજારી કેસાભાઈ સવારે મંદિરની સફાઈ તેમજ પૂજા કરવા માટે ગયા હતા. ત્યારે મંદિરના દ્વાર ખુલ્લા જોઈ કંઈક અઘટિત બન્યાની શંકા સાથે તેઓએ મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરની અંદર જોતા જણાઈ આવેલ કે કોઈ ચોર મંદિરના દ્વારનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંબાજી માતાની મૂર્તિ ચાંદીનો ઢોળ ચડાવેલ. ચાંદીની પાદુકા કુલ કિંમત આશરે ₹60,000ના મતાની ચોરી કરી ફરાર થયાનું જાણવા મળેલ. જેથી તેઓએ ગ્રામ લોકોને જાણ કરતા બાબતે પટેલ ગિરીશભાઈ સાઠંબા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. જેથી સાઠંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી.